સુરતની ગ્રીષ્મકાંડની ઘટના આજે પણ યાદ કરતા કંપારી છૂટી જાય છે તો ફરી એકવાર સુરતમાં ગ્રીષ્મકાંડ જેવી ઘટના બને તે પહેલા જ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। સુરતમાં ગ્રીષ્મકાંડ જેવી ઘટના બને તે પહેલા જ આરોપીને પોલીસે દબોચી લીધો છે। સુરત ચોક બજાર પોલીસે આરોપી જતીન ગજેરાની ધરપકડ કરી છે। ફરિયાદી અને આરોપી બંને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા। તે દરમિયાન આરોપીએ તેની પ્રેમિકાને લગ્નને લઈ પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ પ્રેમિકા દ્વારા તેને કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો। ત્યારે યુવકે પ્રેમિકાને જણાવ્યું હતું કે હું પણ ફેનિલનો ભાઈ જ છું, જો કોર્ટ મેરેજ નહીં કરે તો ગળું કાપીને તારી હત્યા કરી નાખીશ। તો બીજી તરફ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ માટે યુવતીનો સંપર્ક કર્યો છે। ત્યારે આરોપીની પૂછપરછમાં વધુ શું ખુલાસા થશે તે તો જોવું જ રહ્યું। સુરતના ચોક બજાર વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી યુવતી ભારે પડી છે। ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી તથા લગ્ન નહીં કરે તો હું ફેનિલનો જ ભાઈ છું તેમ કહી મારી નાખીશ તેવું કહી તેની પાસે લગ્નના ફોર્મ ઉપર સહી કરાવી દીધી હતી। બાદમાં યુવતીના ફોટા વાયરલ કરતા મામલો ચોક બજાર પોલીસ મથકમાં પહોંચ્યો હતો અને પોલીસે આ યુવાનની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો છે। ગઈકાલના રોજ એક યુવતી કે જે પોતાના પરિવાર સાથે ચોક બજાર પોલીસ સ્ટેશને અમારી રૂબરૂ મળેલા હતા। જે યુવતી પોતાની રડતા પોતાની આપવીતી કહેલી કે જે એક છોકરા મારફતે કે જેનું નામ જતીન ગજેરા છે, જેની સાથે સોશિયલ મીડિયા મારફતે તેની ઓળખાણ થઈ અને તેની સાથે સંબંધો હતા। જે બાબતે છોકરીને અવારનવાર મળતો અને પજવણી કરવા માટેની રજૂઆત કરેલી કે જેથી વન વે એક સાઈડના લવ તરફથી આ છોકરીને ખ્યાલ આવતા અવારનવાર છોકરીના ઘરે જતો અથવા તો સોસાયટીમાં જતો અને તેને ધમકી આપતો અને એવું જણાવતો કે જો તું મારી નહીં થા તો હું કોઈની થવા નહીં દઉં અને જે ગ્રીષ્માના હાલત થયા એવા હાલ તારા કરીશ। એ બાબતની ગંભીરતા લઈ સુપિરિયર અધિકારીના માર્ગદર્શન મુજબ તેના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે ઇન્સ્ટાગ્રામ મારફતે અમારે અવારનવાર મેસેજથી વાતચીત થતી હતી અને લવ મેરેજ બાબતે પણ વાતચીત થયેલી હતી। જે બાબતે હવે છોકરીને પોતાની સામેવાળા સાથે રિલેશન ન રાખવા હોવાથી છોકરો તેના પાછળ પડી ગયો હતો અને ખૂબ જ હેરાન પરેશાન કરતો હતો। જે બાબતની આરોપીની અટક થયેલ છે અને તપાસ ચાલુ છે।